કેમ છો વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સેકન્ડ વિડિયો અને ચેપ્ટર નંબર 8 માટે છેલ્લો વિડિયો હશે। એમાં આપણે જે થિયરી 8.4 આપણી બાકી હતી વિદ્યુત ચુંબકીય વર્ણપટ તેની ચર્ચા કરીશું, તેમજ આપણે એક્ઝામ્પલ એક બે એક્ઝામ્પલ સોલ્વ કરીશું અને એક બે એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપીશું। જો તમને એ ખ્યાલ ના આવે તો પછીથી આપણે ડિસ્કસ કરી લઈશું। તો આપણે શરૂ કરીએ। વિદ્યુત ચુંબકીય વર્ણપટ, ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ, બરાબર છે। ખૂબ જ મહત્ત્વની થિયરી છે। આમાંથી એકાદ સવાલ દર વખતે પૂછાય જ છે। એટલે સૌથી પહેલાં આપણે સમજીશું કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ શું છે। તો આપણે પોઈન્ટ વાઇઝ ચર્ચા કરીએ તો વિદ્યુત ચુંબકીય તરંગોના અસ્તિત્વની મેક્સવેલે આગાહી કરી હતી। આપણે આગળ જોયું કે વિદ્યુત ચુંબકીય તરંગની જે અસ્તિત્વની આગાહી મેક્સવેલે કરી હતી। તે સમયગાળામાં વિદ્યુત ચુંબકીય તરંગ એકમાત્ર દ્રશ્ય પ્રકાશના તરંગો હતા અને પારજાંબલી અને પારક તરંગોની માહિતી ન હતી, બરાબર। તો આ શું છે પારજાંબલી તરંગો અને પારક તરંગો શું હોય એની આપણે આજે ડિટેલમાં ચર્ચા કરીશું, એટલે ચિંતા કરવાની જરૂર નથી। તો આપણે દ્રશ્ય પ્રકાશના તરંગો એટલે આપણે જે તરંગોને જોઈ શકીએ છીએ, બરાબર, તે એ બધા તરંગો છે। તો આપણે આ બધાની જ ચર્ચા કરીશું। દ્રશ્ય પ્રકાશ તરંગો કોને કહેવાય, પારજાંબલી, પારક તરંગો, બધાની જ માહિતી આપણે મેળવીશું। હવે 19મી સદીની અંત સુધી એક્સરે કિરણો પણ એક વિદ્યુત ચુંબકીય તરંગો છે અને ગામા કિરણોની શોધ થઈ। પહેલાં કયા હતા? માત્ર પહેલાં 3 હતા। આપણે પહેલાં હતા દ્રશ્ય પ્રકાશ, બીજું હતું પારજાંબલી, ત્યારબાદ આપણે ત્રીજો હતો પારરક્ત, બરાબર। પારરક્ત ત્યાર પછી 19મી સદીમાં કયો શોધાયો? એક્સરે, બરાબર છે, અને ગામાને આપણે આવી રીતે બી દર્શાવી શકીએ। ગામા કિરણોની શોધ થઈ। અત્યાર સુધી તમે જોઈએ એટલે દ્રશ્ય પ્રકાશ, પારજાંબલી, પારરક્ત, એક્સરે, ગામા, બરાબર છે, બધા શું છે? બધા વિદ્યુત ચુંબકીય તરંગો છે। આ બધા વિશે આપણે અત્યારે ડિટેલમાં ભણીશું આ જ વિડિયો લેક્ચરમાં। હાલમાં વિદ્યુત ચુંબકીય તરંગોમાં દ્રશ્ય પ્રકાશના તરંગો, એક્સરે, ગામા કિરણો અને પછી રેડિયો તરંગો, પછી છે માઇક્રોવેવ। આ તો તમને ખબર જ હશે, નામ સાંભળેલું છે, માઇક્રોવેવ ઓવન એટલે તમને ખ્યાલ હશે। માઇક્રોવેવ એટલે માઇક્રો તરંગો, બરાબર છે। તો આ બધાનો જે સમાવેશ થાય છે એ વિદ્યુત ચુંબકીય તરંગ। આ બધા કયા પ્રકારના તરંગ છે? બધા વિદ્યુત ચુંબકીય તરંગ છે। એટલે જેટલી બધી વસ્તુઓ આપણે વિદ્યુત ચુંબકીય તરંગ માટે સાચી માનેલી એ બધી જ વસ્તુઓ આપણે આ દ્રશ્ય પ્રકાશ, પારજાંબલી તરંગ, પારરક્ત તરંગ, એક્સરે, ગામા કિરણ, રેડિયો તરંગો અને માઇક્રોવેવ માટે સાચી છે। એટલે આ બધાનો જ આપણે સાથે અથવા 8 જેટલા પણ પ્રકાર હશે આમાં આપણે એને ડિટેલમાં ભણીશું, બરાબર છે। તો આપણે જો વિદ્યુત ચુંબકીય વર્ણપટની ચર્ચા કરીએ તો આવૃત્તિના આધારે વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ગીકરણને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહે છે। સમજો આ બધા જે સાથે છે એને જો બધાની આવૃત્તિ અલગ અલગ હશે અને તરંગ લંબાઈ, બરાબર, તેની આવૃત્તિ અને તરંગ લંબાઈના હિસાબે જો આપણે એને એક રેન્જમાં મૂકીએ, એને એક ગોઠવણી આપીએ અલગ અલગ, કે આ આવૃત્તિ આટલી છે, આની આવૃત્તિ આટલી છે, તો એને આપણે
ક્રમબદ્ધ રીતે ગોઠવીએ, બરાબર, તો સાદી ભાષામાં કહીએ કે આવૃત્તિ અથવા તરંગ લંબાઈ હિસાબે આ બધા વિદ્યુત ચુંબકીય તરંગોને આપણે ક્રમબદ્ધ રીતે ગોઠવીએ અને એક આપણને આની એક સતત રેખા જોવા મળે તો એને આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. સૌથી પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ કે આવૃત્તિ શું છે. સમજો કે મેં તમને એક સિગ્નલ દોરીને બતાવું છું. સમજો આ સિગ્નલ છે એક, બરાબર છે. હવે આ ટી બરાબર 1 સેકન્ડમાં આટલી વખત ઉપર નીચે થાય છે અને એક બીજો સિગ્નલ લેવું છું મેં. આ ટી બરાબર 1 સેકન્ડમાં આટલી વખત દોલનો કરે છે. તો તમે જોઈ શકો છો કે ટી બરાબર 1 સેકન્ડમાં ઉપરના તરંગોના દોલનો વધારે છે. તો આની આવૃત્તિ શું થઈ જશે? વધારે. અને નીચેના તરંગની જે આવૃત્તિ છે તે શું થઈ જશે? ઓછી થઈ જશે. ખ્યાલ આવે છે? તો આને કહેવામાં આવે છે આવૃત્તિ, એટલે એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને આપણે આવૃત્તિ કહીએ છીએ. પરંતુ જો તરંગ લંબાઈ કહેવું તો આ બિંદુથી લઈને આ બિંદુ, એટલે શૃંગ, 2 ક્રમિક શૃંગ અથવા 2 ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને આપણે શું કહીએ છીએ? તરંગ લંબાઈ. તરંગ લંબાઈને આપણે લેમ્બડા વડે દર્શાવીએ છીએ અને આવૃત્તિને આપણે વી અથવા આ પ્રકારના સિમ્બોલ વડે એને દર્શાવીએ છીએ. તો ઉપરના સિગ્નલમાં તમે જોઈ શકો છો કે આટલો ભાગ, એટલે અહીંયા જે છે તે આવૃત્તિ વધારે છે. આવૃત્તિ વધારે છે. શું વધારે છે? આવૃત્તિ. તો તરંગ લંબાઈ શું થઈ જશે? તરંગ લંબાઈ ઓછી. ખ્યાલ આવે? કેમ કે જો આવૃત્તિ વધારે હોય તો 2 ક્રમિક શૃંગ અને 2 ક્રમિક ગર્ત વચ્ચેનું જે અંતર છે તે શું થઈ જશે? ઘટી જશે. અને અહીંયા જો આવૃત્તિ ઓછી હોય તો તરંગ લંબાઈ વધારે થઈ જશે. ખ્યાલ આવે છે? આ બેઝિક વસ્તુ છે, તમને ખ્યાલ આવવો જોઈએ. એટલે આવૃત્તિ અને તરંગ લંબાઈનો જે સંબંધ છે, આવૃત્તિ અને તરંગ લંબાઈનો જે સંબંધ છે એકબીજાનો શું છે? વ્યસ્ત છે. બરાબર? ખ્યાલ આવે છે? તો આવૃત્તિ અને તરંગ લંબાઈ આ રીતે બદલાય છે. તો એ બધી વસ્તુ આપણે અહીંયા ચર્ચા કરી. એટલે અહીંયા અત્યારે આપણને ખ્યાલ આવી ગયો છે કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ શું છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટ એટલે દ્રશ્ય પ્રકાશ, પારરક્ત, એક્સરે, ગામા, બરાબર, રેડિયો તરંગો, માઇક્રોવેવ, બધા તરંગોને તેની આવૃત્તિ અથવા આપણે એની તરંગ લંબાઈના હિસાબે ગોઠવણી કરીએ અને આપણને એક જે સળંગ એક રેખા જોવા મળે છે તેને આપણે શું કહીએ છીએ? એને આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? હવે આપણે એક નીચે જોઈએ વિદ્યુત ચુંબકીય વર્ણપટ કઈ રીતે દર્શાવવામાં આવે છે તેની તમે રેન્જ જોઈ શકો છો. તમે જોઈ શકો છો ઉપર ગામા, એના નીચે એક્સરા, એટલે તમે એક રેન્જ પણ બનાવી શકો. ગામા, એક્સરે, બરાબર છે, ગામા, એક્સરે, પાર, દ્રશ્ય. એટલે તમે આવી રીતે લખી શકો છો. એક ટ્રીક બનાવીને તમે એને યાદ કરી શકો છો. સમજો કે ગામની જગ્યાએ મેં એમ લખી દઉં ગામમાં, બરાબર છે. ગામાની જગ્યાએ મેં લખી દઉં ગામમાં. કોઈ ડૉક્ટર આવ્યો અને એણે શું કરે છે? એક્સરે કરે છે. ગામમાં ડૉક્ટર એક્સરે કરે છે. તો એક્સરે એટલે પહેલાં આવ્યું ગામા, ગામાનું ગામમાં, એક્સરે. એક્સરે કરે છે તો એમાં શું થાય છે? એમાં પાર, શરીરની અંદર, એટલે પાર એટલે અંદર, શરીરની અંદરની વસ્તુ દેખાય છે આપણને, કે હાડકાની આપણે જોઈ શકીએ છીએ. ગામમાં એક્સરે થાય છે અને એમાં પાર એટલે કે શરીરના અંદરના દ્રશ્ય ને આપણે પાર કરીને, દ્રશ્યને પાર કરીને જોઈ શકીએ. બરાબર? તો તમે આટલા પરથી તમે બનાવી શકો કે ગામમાં એક્સરે એટલે ગામમાંથી શું જાય? ગામા. એક્સરેથી થઈ જાય તમારું એક્સરે. રેન્જ યાદ રાખવા માટે મેં એક ટ્રીક બનાવું છું. પારથી થઈ જાય તમારું 2 પાર છે, એટલે તમારે યાદ રાખવાનું પાર એટલે જાંબલી, પહેલું આવે જાંબલી, પાર જાંબલી,
બરાબર છે. પછી દ્રશ્ય, તો અહીંયા આવી જાય દ્રશ્ય પ્રકાશ. એના પછી પાર, બીજો પાર જે આવે એ પાર રક્તનો હશે. બરાબર, પાર રક્ત. તો તમે આવી રીતે કોઈ પણ ટ્રીક બનાવીને તમે યાદ રાખી શકો છો. એટલે આટલા તમને યાદ રહી જશે. બરાબર છે, જોઈ શકાય. તો તમે પછી માઇક્રો આનું નીચેનું તમે એના પછી એને બંધ બેસતું તમારા હિસાબે બનાવી શકો છો. આ તમને એક ટ્રીક આપી દીધી. બરાબર છે. તો તમે જોઈ શકો છો કે ગામમાં કિરણો, એક્સરે, પાર જાંબલી, દ્રશ્ય, પાર રક્ત, આટલાને આપણે ટ્રીક જોઈ ગયા અહીંયા સુધી. એટલે તમે યાદ રાખી શકશો ગામમાં એક્સરે, તો એક્સરેથી શું થાય યાદ રાખજો. ગામમાં એક્સરે, તો એક્સરેથી શું થાય પાર જાંબલી દ્રશ્ય, પાર જાંબલી દ્રશ્ય, પાર રક્ત થાય છે. તો એટલે તમે આખી લાઈન આવી રીતે લખી શકો. ગામમાં એક્સરે, બરાબર, ગામમાં શું કરો, ગામમાં એક્સરે થી એક શબ્દ ઉમેરી દઈએ. ગામમાં એક્સરેથી પાર જાંબલી એટલે દ્રશ્ય, પાર રક્ત થાય છે. બરાબર છે, પાર રક્ત થાય છે. આખી હવે તમને યાદ રહી જશે. શું છે? ગામમાં એક્સરેથી પાર જાંબલી દ્રશ્ય, પાર રક્ત થાય છે. ખ્યાલ આવી ગયો? હવે પછાડીનું જે છે એના માટે આપણે કંઈક બનાવીએ. માઇક્રોવેવ આપણને ખબર છે માઇક્રોવેવમાં ટૂંકમાં જમવાનું બને, તેથી ટીવી, FM, AM, રેડિયો સાંભળી શકાય. ચલો હવે આને જરા સમજી લેજો. એક અત્યારે જ તમારા માટે બનાવેલી છે ટ્રીક, ચાલુ લેક્ચરમાં જ. તો માઇક્રોવેવ સમજો, માઇક્રોવેવમાં ટૂંકમાં, તો માઇક્રોવેવ એટલે તમને ખબર છે માઇક્રો તરંગો, ટૂંકમાં એટલે ટૂંકા રેડિયો તરંગો. જમવાનું અને એ બધી વસ્તુ ઉમેરેલી છે. બને, બરાબર, માઇક્રોવેવમાં ટૂંકમાં જમવાનું બને, તેથી આ બધી વસ્તુ આપણા કામની નથી, ખાલી શબ્દોને બેસાડવા માટે છે. તેથી ટીવી અને FM રેડિયો, અને એ પહેલે જે આવતા હતા રેડિયો તેને AM રેડિયો, ટીવી, FM, AM રેડિયો સાંભળી શકાય. બરાબર છે. તો આ તમારી બીજી ટ્રીક થઈ ગઈ. એ તમે આ રીતે તમે નીચેના ભાગને યાદ કરી શકો છો. બરાબર છે. તમે હવે એની રેન્જ તમે તમારા હિસાબે લખી શકો છો, અને તમે તમારી રીતે પણ ટ્રીક બનાવીને એને યાદ કરી શકો છો. કેમ કે આ જે બધી રેન્જ છે એ યાદ કરવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. ખ્યાલ આવે છે? તો આ જે રેન્જ છે ઉપરથી નીચે તે આપણે યાદ કરી લીધી. બરાબર છે કે પહેલે છે ગામા, પછી એક્સરે, પછી પાર જાંબલી, દ્રશ્ય, પાર રક્ત, માઇક્રોવેવ, ટૂંકા રેડિયો તરંગો, ટીવી, FM રેડિયો તરંગો, AM અને લાંબા રેડિયો તરંગો. બરાબર છે. હવે તમે આ બાજુ જો, ડાબી બાજુ, તો તમને દેખાશે આવૃત્તિ. શું દેખાય છે તમને આ બાજુ? આવૃત્તિને કોનામાં આપવામાં આવે? હર્ટ્સમાં. તો આવૃત્તિ તમે જોશો કે નીચેથી ઉપર વધતી દિશામાં છે. તો અહીંયા 10ની 1, 2, 3, 4, 5, 6, 7થી લઈને ક્યાં સુધી જાય છે? 10ની 23 ઘાત સુધી. એટલે તમે 10ની 1થી ચાલુ કરીને 10ની 1થી ચાલુ કરીને 10ની 1 ઘાતથી ચાલુ કરીને 10ની 23 ઘાત, અને એના કરતાં અહીંયા તમે જો તરંગ લંબાઈ જોશો
તો અહીંયા જો આવૃત્તિ મહત્તમ થાય છે ત્યારે તરંગ લંબાઈ તમે જોઈ શકો છો લઘુત્તમ થાય છે. ખ્યાલ આવે છે? તો તમે હવે તરંગ લંબાઈ જે છે અહીંયાથી જોજો તો 10ની 7થી ચાલુ કરીને 1 સુધી જાય છે અને 10ની -1થી ચાલુ કરીને 10ની -14 સુધી જાય છે. તો આ રીતે તમે આ જોઈ શકો છો. અને આ હિસાબે તમે આ બધાના જે રેન્જ છે કે બધાની જે રેન્જ છે બરાબર છે, એક્ઝેક્ટલી તો તમને યાદ નહીં હોય તો કંઈ વાંધો નહીં, પરંતુ તમને એક બેઝિક આઈડિયા હોવો જોઈએ કે પહેલે ગામા કિરણો, પછી એક્સરે, પછી પારજાંબલી, પછી દ્રશ્ય, પારરક્ત, માઇક્રોવેવ તરંગો, ટૂંકા રેડિયો તરંગો. એટલે જો તમે આ બાજુથી નીચેથી ઉપર જતા હોય, નીચેથી ઉપર જતા હોય મતલબ સૌથી વધારે આવૃત્તિનું તરંગો હોય તે કયા છે? ગામા કિરણો. બરાબર છે. શું છે આવૃત્તિનો ઓછો તરંગ પૂછે તમને કેવો લાગે? લાંબા રેડિયો તરંગો. બરાબર છે. અને એમાંથી જેટલા તરંગોની આવૃત્તિ તમારાથી યાદ રહેતી હોય એ મેક્સિમમ યાદ રાખવાનો પ્રયત્ન કરો. એટલે તમે યાદ રાખજો કે જે સૌથી ઉપર છે આ ગ્રાફમાં એની આવૃત્તિ વધારે છે અને એની તરંગ લંબાઈ ઓછી છે. એટલે ગામા કિરણોની જે આવૃત્તિ વધારે છે એનો મતલબ આ પ્રકારનો તરંગ છે. એટલે આવૃત્તિ વધારે છે ને એની તરંગ લંબાઈ કેવી છે? ઓછી. અને જો આપણે રેડિયો તરંગો છે એ રેડિયો તરંગો છે તેની તરંગ લંબાઈ વધારે છે. બરાબર. અને એની આવૃત્તિ આના કમ્પેરમાં ઓછી છે. તમને ખ્યાલ આવી ગયો હશે? બરાબર છે. હવે આપણે જેટલા મહત્ત્વના આમાં વિદ્યુત ચુંબકીય તરંગો છે એનો આપણે ખ્યાલ મેળવીશું. તમને બેઝિક વસ્તુ આટલી યાદ રહેવી જોઈએ. બરાબર. ચલો નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. હવે આપણે શરૂઆત કરીએ રેડિયો તરંગોથી. રેડિયો તરંગો. તો રેડિયો તરંગો સૌથી પહેલે છે તો એમાં કેવી રીતે ઉત્પન્ન કરી શકાય છે? બરાબર છે. રેડિયો તરંગનું ઉદ્ગમ સૌથી પહેલે શું છે આપણે ચર્ચા કરવાના છે, તેનો ઉદ્ગમ, તેના પ્રકાર, બરાબર છે, અને તેના ઉપયોગો. અને તેની રેન્જ તમારે યાદ રાખવાની, એટલે કે તેની આવૃત્તિ તમને ખબર હોવી જોઈએ અને તેની તરંગ લંબાઈ. તરંગ લંબાઈ તેની તરંગ લંબાઈ તમને ખબર હોવી જોઈએ. આટલી વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. તો દરેક તરંગો જ્યારે આપણે જોઈશું, દરેક વિદ્યુત ઇલેક્ટ્રોમેગ્નેટિવ તરંગો એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો જ્યારે આપણે દરેક જોઈશું એમાં આપણને આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. એની ઉદ્ગમ, તેના પ્રકાર હોય તો પ્રકાર, તેનો ઉપયોગ, તેની આવૃત્તિ અને તેની તરંગ લંબાઈ. આ 5 વસ્તુ આપણે એની ચર્ચા કરીશું. અને આ માર્ચ 2020માં તમને અમુક વસ્તુઓ પૂછાયેલી છે તો એ તમારે યાદ રાખવાની છે. ચલો તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ રેડિયો તરંગોનું. તો સૌથી પહેલાં રેડિયો તરંગોનો ઉદ્ગમ કઈ રીતે થાય છે? તો વાહક તારમાં વિદ્યુત ભારોને પ્રવેગિત ગતિ કરાવીને રેડિયો તરંગો ઉત્પન્ન થાય છે. બરાબર છે. તો કોઈ વાહક તાર હોય, બરાબર, વાહક તારમાં વિદ્યુત ભાર હોય, વિદ્યુત ભારોને પ્રવેગિત કરીને એટલે તેને એક્સિલરેટ કરીને એને બરાબર એના દ્વારા આપણે શું ઉત્પન્ન કરી શકીએ છીએ? રેડિયો તરંગો આપણે એને મેળવી શકીએ છીએ. બરાબર છે. તો રેડિયો તરંગો તમને ખ્યાલ હશે, રેડિયો તરંગો જે હતા તે પેલી લિસ્ટની અંદર નીચેની બાજુ હતા. બરાબર છે. તમને યાદ હોય તો લિસ્ટમાં તમે જો રેડિયો તરંગો નીચેની બાજુએ છે અને નીચે હોય એનો આવૃત્તિ ઓછી હોય અને એની તરંગ લંબાઈ વધારે હોય. તો સામાન્ય રીતે તે 500 કિલો હર્ટ્ઝથી 1000 મેગા હર્ટ્ઝની આવૃત્તિના ગાળામાં હોય છે. બરાબર છે. 500 કિલો હર્ટ્ઝથી 1000 મેગા હર્ટ્ઝ જેટલી એની આવૃત્તિ હોય છે. જોઈ શકો છો તમે અહીંયા એ લગભગ અહીંયા નીચેના ભાગમાં 1100થી લઈને આ નીચેની રેન્જમાં તમે જોઈ શકો છો રેડિયો તરંગો. તે મોટે ભાગે જે રેડિયો કિરણો હોય તે 8 કેન્સમાં હોય, 10 ની 22 23 ઘાતમાંની હોય. કેમ કે અહીંયા કિલો હર્ટ્ઝની વાત કરે છે તો સમજો 500 ગુણ્યા કિલો એટલે 10ની કેટલી ઘાત થાય? 3 ઘાત. બરાબર છે. અને તમે કુલ કરી નાખો તો 5 ગુણ્યા 10ની
5 ઘાત થાય મેક્સિમમ, બરાબર છે. અને અહીંયા તમે કરો તો 1000 ગુણ્યા કિલો મેગા એટલે 10ની કેટલી છે 6 ઘાત, બરાબર. તો 10ની 6 ઘાત એટલે મેક્સિમમ કેટલા છે 3 ને 6 9. તમે જોઈ શકો છો 10ની 5 થી 10ની 9 ઘાતની આસપાસ, બરાબર. તમે જોઈ શકો છો આ રેન્જની અંદર. તો 10ની 5 એટલે આ તમને આ દેખાય 10ની આ છે 10ની 5 ઘાત, બરાબર છે, થી લઈને 10ની 9 ઘાત. તો આની વચ્ચે તમે જોઈ શકો છો રેડિયો તરંગો છે, એની આવૃત્તિ છે, બરાબર. તો એપ્રોક્સિમેટલી તમારે યાદ રાખવાની છે 10ની 5 ઘાતથી, બરાબર, 10ની 5 ઘાતથી 10ની 9 ઘાત, એપ્રોક્સિમેટલી 10ની 5 ઘાતથી 10ની 9 ઘાત વચ્ચે તેની શું હોય છે આવૃત્તિ હોય છે, બરાબર છે. તેને ઉત્પન્ન કઈ રીતે કરી શકાય તે સમજી લઈએ, તેની આવૃત્તિ. હવે તેના પ્રકારો જોઈએ. એના પ્રકારોમાં અલગ અલગ પ્રકારના રેડિયો તરંગો છે. AM જે પહેલા જમાનામાં જે રેડિયો ચાલતા હતા એમાં એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન થતી હતી, અને એમની જે રેન્જ હતી એ તમારે કંઈ એટલી બધી યાદ રાખવાની જરૂર નથી, પણ યાદ રાખો તો વધારે સારું. 530 કિલો હર્ટ્ઝથી લઈને 1710 કિલોવોટ હર્ટ્ઝ જેટલી એની આવૃત્તિ હોય છે, બરાબર છે. એના પછી શોર્ટ વેવ્સ, બરાબર છે, એનો એક પ્રકાર છે રેડિયો તરંગનો, એને SW વડે દર્શાવીએ. એની છે 54 મેગા હર્ટ્ઝ તેની આવૃત્તિ હોય છે, બરાબર છે. નાની તરંગ લંબાઈ માટે વપરાય છે. ટીવીના જે તરંગો આપણે યુઝ કરીએ છીએ ટીવીમાં, તો ટીવીના તરંગો જે હોય આપણા ઘરે જે ટીવી આવે એનામાં જે ડેટા ટ્રાન્સફર થાય છે એમાં 54 મેગા હર્ટ્ઝથી લઈને 890 મેગા હર્ટ્ઝ જેટલી આવૃત્તિનો ઉપયોગ થાય છે. અને જે આપણે અત્યારે FM રેડિયો વાપરીએ છીએ, જે આપણે રેડિયો યુઝ કરીએ છીએ, તે હાલનો જે રેડિયો છે તે FM રેડિયો છે. એટલે ફ્રિક્વન્સી મોડ્યુલેશન એમાં કરવામાં આવે છે. એ શું છે ફ્રિક્વન્સી મોડ્યુલેશન આપણે એટલા ડિટેલમાં નથી જવાના, પરંતુ એમાં એની જે રેન્જ છે તે 88 મેગા હર્ટ્ઝ, બરાબર છે, થી લઈને 108 મેગા હર્ટ્ઝ. તમે જે રેડિયો સાંભળતા હોય 91.1 મેગા હર્ટ્ઝ, બધી આના રેન્જમાં જ આવે છે. 98 મેગા હર્ટ્ઝ, બરાબર. અલગ અલગ પ્રકારના જે તમે રેડિયોની જે ચેનલો તમે અત્યારે ટ્યુન કરો છો તે બધી 88 મેગા હર્ટ્ઝથી લઈને 108 મેગા હર્ટ્ઝ કરતાં વધારે નહીં જાય. એટલે તમે ધ્યાન રાખજો કે કોઈ પણ રેડિયો ચેનલ હોય એ 88 મેગા હર્ટ્ઝથી 108 મેગા હર્ટ્ઝની વચ્ચે જ હોઈ શકે. અગર જો એના બહાર હોય તો તે FM રેડિયો ન હોય, બરાબર છે. ખ્યાલ આવે છે ને? કેમ કે જો એના કરતાં વધારે જાય તો તમે ઉપરની રેન્જમાં પહોંચી જાઓ, અને એ કોના માટે છે ટીવી માટે છે, બરાબર છે. તો બધાની પોતપોતાની એક રેન્જ ફિક્સ કરેલી છે, તો એ જ રેન્જમાં હોય છે. મોબાઈલ ફોન જે આપણે યુઝ કરીએ છીએ એના માટે અલ્ટ્રા હાઈ ફ્રિકવન્સીની ખૂબ જ ઊંચી આવૃત્તિની ધ્વનિના અવાજનું પ્રસારણ થાય છે, બરાબર છે. તો આટલી બધી વિગતો તમને ખબર હોવી જોઈએ રેડિયો તરંગો વિશે. તો અત્યાર સુધી આપણે શું જોયું? ઉદ્ગમ કઈ રીતે થાય છે, બરાબર છે, એના પ્રકારો જોયા, તેની આવૃત્તિ જોઈ, બરાબર છે. હવે તેના ઉપયોગો શું થાય અત્યારે જોયું કે રેડિયોમાં, ટીવીમાં, સંદેશા વ્યવહારમાં તેનો ઉપયોગ થાય છે. તો તમે કહી શકો છો કે તેનો ઉપયોગ કોનામાં થાય છે? સંદેશા વ્યવહાર માટે તેનો ઉપયોગ થાય છે. હવે એક ટૂંકમાં તમને આખી રેડિયો તરંગોની માહિતી આપેલી છે. તેની જે તરંગ લંબાઈનો વિસ્તાર છે એ તમને આપેલો છે 0.1 મીટરથી 600 મીટર. એટલે આની જે તરંગ લંબાઈ છે તે કેવી હોય? વધારે હોય, બરાબર છે. અને તેની જે આવૃત્તિ તમને આપેલી છે 500 કિલો હર્ટ્ઝથી 1000 મેગા હર્ટ્ઝ, બરાબર. આપણે જોઈએ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે પણ. અને શોધ કોણે કરી હતી? 1895માં માર્કોની. અને તેના જે ગુણધર્મ છે પરાવર્તન અને વક્રીભવનના છે, બરાબર. તો આ ટૂંકી માહિતી તમારે યાદ રાખવાની છે. ખાસ કરીને તરંગ લંબાઈ, આવૃત્તિ અને એ બધી વસ્તુઓ તમે ખાસ યાદ રાખજો. ચલો હવે આપણે નેક્સ્ટ પર જઈએ. માઇક્રોવેવ નામથી તમે પરિચિત છો. માઇક્રોવેવના તરંગો અને તેમના ઉપયોગો લખો. તો આ તરંગો ચોક્કસ પ્રકારના શૂન્યાવકાશી ટ્યુબ જેવી કે કિલસ્ટ્રોન અને મેગ્નેટ્રોન અને
ગન ડાયોડની મદદથી ઉત્પન્ન કરી શકાય છે. એટલે આના ડિટેલમાં આપણે નથી. શૂન્ય અવકાશની એક ટ્યુબ લેવામાં આવે છે, બરાબર છે, અને શૂન્ય અવકાશની ટ્યુબની અંદર આ તરંગોને આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. અલગ અલગ પ્રકારના ગન ડાયોડ હોય અને મેગ્નેટ્રોન હોય, એનો ઉપયોગ કરીને કઈ રીતે થાય છે એના ડિટેલમાં આપણે નથી જવાનું. આપણે ખાલી યાદ રાખવાનું કે આ રીતે ઉત્પન્ન કરી શકાય છે. તે માઇક્રો તરંગોની જે આવૃત્તિનો ગાળો છે એ કેટલો છે? 0.3 ગીગાહર્ટ્ઝ, બરાબર, થી લઈને 300 ગીગાહર્ટ્ઝ. હવે ગીગા એટલે કેટલે થાય બોલો? એ તમને અહીંયા દેખાય છે રેન્જમાં. તમે જોશો તો માઇક્રોવેવની જે રેન્જ છે એ લગભગ તમે જોઈ શકો છો 10⁹ ઉપર છે, અને એ લગભગ તમે જોઈ શકો છો કે 10⁻² સુધી જાય છે, બરાબર છે. તો લગભગ આપણે કહીએ તો આની જે રેન્જ છે તે 10⁹ કરતાં ઉપર અને 10⁻² જેટલા હર્ટ્સમાં જો આપણે વાત કરીએ તો અહીંયા સુધી તેની આવૃત્તિ હોય છે, બરાબર છે. તે ટૂંકી રેડિયો તરંગ ધરાવતા, બરાબર છે, તે ટૂંકી રેડિયો તરંગ ધરાવતા તરંગો છે. એટલે જે આની આવૃત્તિ છે માઇક્રોવેવની એ ટૂંકી છે, બરાબર છે. રેડિયો તરંગ ધરાવતા તરંગો એને કહેવામાં આવે છે. ચલો, એના જે ઉપયોગો છે તે જોઈ લઈએ કે માઇક્રોવેવનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે. તો ટૂંકી તરંગ લંબાઈના કારણે તેનો ઉપયોગ એરોપ્લેનની દિશાના નિયંત્રણમાં વપરાતા રડારમાં થાય છે. રડાર શું છે? તો રડાર એટલે કે એક એવા પ્રકારનું તંત્ર જેના દ્વારા કે કોઈ આ પ્રકારનું તંત્ર હોય. હવે કોઈ વસ્તુ આકાશમાં આવી રીતે કંઈ ઉડતી હોય તો આના જે સિગ્નલ છે એ આના પર જતા હોય, અને સિગ્નલ આના પર જાય અને અથડાઈને પાછા એ સિગ્નલ આના પાસે આવે છે, અને આને ખબર પડે કે કોઈ વસ્તુ અહીંયાથી આવે છે, અને સમય ગણી લે કે સમજો 2 મિનિટમાં ગયો અને 2 મિનિટમાં પાછો આવ્યો, તો એને ખબર પડશે કે આ દિશામાં આટલા દૂર જો એના પાસે સમય હશે, એના પાસે સમય હશે અને અંતર ખબર પડી જશે એને કે કેટલા દૂર કઈ વસ્તુ અવકાશમાં આવે છે. એમાં એને રડાર કહેવામાં આવે છે. આપણે ડિટેલમાં નથી જતા. તો રડારનો ઉપયોગ કરીને આપણે દિશાઓ અને અવકાશમાં જે એરોપ્લેન હોય છે એને આપણે એની દિશા જાણી શકીએ છીએ. એટલે એમાં જે સિગ્નલ મોકલવામાં આવે છે તે માઇક્રોવેવ હોય છે, બરાબર છે. લડાકુ વિમાન, જળ પરિવહન અને સેટેલાઇટની દિશાઓમાં નિયંત્રણ માટે વપરાતા રડારમાં પણ તે સિગ્નલનો ઉપયોગ થાય છે. રડારમાં એટલે દિશા જાણવા માટે કોઈ વસ્તુ આવે છે આપણા તરફ, બરાબર છે. રડાર બોલની ઝડપ એટલે કે ક્રિકેટની અંદર જે બોલની ઝડપ કેટલી છે એ બધી વસ્તુઓ આપણે જાણી શકીએ. કોઈપણ વસ્તુની સ્પીડ કેટલી છે, કેટલી ઝડપથી તે આપણા તરફ આવે છે, તે બધાનો ઉપયોગ આપણે માઇક્રોવેવનો ઉપયોગ કરીને કરી શકીએ છીએ. તેમજ આપણને ખબર છે કે માઇક્રોવેવ ઓવનમાં માઇક્રોવેવની આવૃત્તિ, સમજો માઇક્રોવેવ ઓવનમાં તેનો ઉપયોગ થાય છે. કઈ રીતે થાય છે તે પણ તમને લખીને આપેલું છે. આવા ઓવનમાં માઇક્રોવેવની આવૃત્તિ પાણીના અણુઓની અનુનાદીય આવૃત્તિ સાથે મેળવેલ હોવાથી, એટલે કે જે સમજો એ માઇક્રોવેવ ઓવન હોય એમાં માઇક્રોવેવનો ઉપયોગ થાય, બરાબર છે. માઇક્રોવેવ ઓવન હોય એમાં કોનો ઉપયોગ થાય? માઇક્રોવેવ ઓવનમાં માઇક્રોવેવ તરંગોનો ઉપયોગ થાય છે, બરાબર છે. હવે જો માઇક્રોવેવ ઓવનની અંદર જે તરંગો હોય છે એ તરંગો જે એના અંદર જે પાણી હોય છે, પાણીના અણુઓ એટલે પાણીના જે અણુઓ અંદર હોય પાણીની અંદર એ પણ દોલનો કરતા હોય, બરાબર છે. તો એ જે પાણીના અણુઓ દોલનો કરતા હોય અને આ જે માઇક્રોવેવ હોય, બરાબર, માઇક્રોવેવ હોય તે બંનેની જે આવૃત્તિ છે એકબીજાથી બંધ બેસી જાય, બરાબર છે. હોવાથી તરંગની ઉર્જા પાણીના અણુઓને ગતિ ઉર્જા સ્વરૂપે રૂપાંતરિત થાય છે, જેના લીધે પાણી ધરાવતા ખોરાકનું તાપમાન વધી જાય છે. હવે સમજો શું કહેવા માંગે છે? કોઈ પણ ખોરાક ઓવનમાં આપણે નાખીએ બનાવવા માટે, સમજો એમાં પાણી હોય, બરાબર છે, અને એ પાણીના અણુઓ દોલનો કરતા હોય, બરાબર છે. આપણે ચેપ્ટર નંબર 13માં ધોરણ 11માં ભણી ગયા છે વાયુઓમાં. તો એ પાણીના અણુઓ દોલનો કરતા હોય
અને એ દોલનોના કારણે શું થાય, જે આ માઇક્રોવેવના તરંગો આપણે મોકલીએ છીએ એ પાણીના દોલનો, અણુઓના દોલનો સાથે બંધ બેસી જાય. એના કારણે પાણીના અણુઓનું તાપમાન વધવા લાગે અને એનાથી આપણે જમવાનું બનાવી શકીએ છીએ. તો આ રીતે આપણે માઇક્રોવેવ ઓવનમાં, બરાબર છે, માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ કરીએ છીએ. તેમાં માઇક્રોવેવ સિગ્નલનો ઉપયોગ થાય છે અને જે સિગ્નલ છે તેની જે રેન્જ હોય છે તે 0.915 ગીગાહર્ટ્ઝથી 2.45 ગીગાહર્ટ્ઝ જેટલી હોય છે. ખ્યાલ આવી ગયો? હવે માઇક્રોવેવનો જે તરંગનો વિસ્તાર છે તે પણ તમને આપેલું છે, 0.3 મીટરથી 10⁻³ મીટર, બરાબર છે. અને તેની જે આવૃત્તિ છે 10⁹ હર્ટ્ઝથી આપણે ચર્ચા કરી તેમ 10⁻² હર્ટ્ઝ સુધી તેની આવૃત્તિ હોય છે, બરાબર છે. તેના સ્ત્રોતની પણ આપણે જોઈએ, શૂન્યાવકાશમાં માર્કોની એના શોધક હતા અને આના ગુણધર્મો છે પરાવર્તન, વક્રીભવન, વિવર્તન, બધી વસ્તુઓ, ધ્રુવીભવન, બધી વસ્તુઓ તે કરે છે, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ મુદ્દા પર જઈએ, એટલે નેક્સ્ટ પ્રકારના વિદ્યુતચુંબકીય તરંગની વાત કરીએ, પારરક્ત તરંગો. પારરક્ત તરંગો તો આપણે એને ઇન્ફ્રારેડ વેવ્સ તરીકે એને ઓળખીએ છીએ ઇંગ્લિશમાં, પારરક્ત તરંગોને. ચલો, તો પારરક્ત તરંગો તો કઈ રીતે ઉત્પન્ન થાય છે તે પણ સૌથી પહેલાં જોઈ લઈએ આપણે. તો પારરક્ત તરંગો ગરમ પદાર્થ અને ગરમ અણુઓ દ્વારા ઉત્પન્ન થાય છે. એટલે કોઈપણ ગરમ પદાર્થ જ્યારે આપણે કરીએ છીએ, કોઈપણ પદાર્થને જ્યારે આપણે ગરમ કરીએ છીએ તેમાંથી જે તરંગો ઉત્પન્ન થાય છે તે તરંગોને આપણે પારરક્ત શું કહીએ છીએ? પારરક્ત તરંગો, બરાબર છે. તેની ઉત્પન્ન કેવી રીતે થાય છે તે સમજી ગયા. એલઈડીમાં પણ પારક તરંગનો, એટલે એલઈડી જે બજારમાં આપણે લઈ આવીએ છીએ આ પ્રકારની તમે જોઈ હશે એલઈડી, બરાબર છે. આ પ્રકારની જે એલઈડી હોય છે અને જે આપણે એના સાથે બેટરી જોડીએ છીએ અને એલઈડીમાં જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એ પણ કેવા પ્રકારનો છે? એ એલઈડી પણ પારક તરંગોનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. તે માઇક્રોવેવ અને દ્રશ્ય પ્રકાશના વિસ્તાર વચ્ચેનો આવેલો હોય છે. એટલે જે એનો જે વિસ્તાર છે તમે જોઈ શકો છો આગળના વિડીયોમાં પછાડી કરીને, કે તેનો જે વિસ્તાર છે તે દ્રશ્ય પ્રકાશના અને માઇક્રોવેવની વચ્ચેનો વિસ્તાર હોય છે. અને પારરક્ત તરંગોને ઉષ્મા તરંગો, એટલે તેને હીટ વેવ, તમને પૂછી શકે કે પારરક્ત તરંગોને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તેને હીટ વેવ્સ, કેમ કે કોઈપણ પદાર્થને જ્યારે આપણે ગરમ કરીએ છીએ ત્યારે તેમાંથી જે તરંગો ઉત્પન્ન થાય છે તેને આપણે શું કહીએ છીએ? પારરક્ત તરંગો. ખ્યાલ આવ્યો? તો આ તરંગો ઉષ્માના તરંગો કહેવાનું કારણ છે કે તે મોટાભાગના દ્રવ્યોમાં રહેલા પાણીના અણુઓ, કાર્બન ડાયોક્સાઇડ, નિયોન જેવા અણુઓ પારરક્ત તરંગોનું શું કરે છે? શોષણ કરે છે. તો આ જે પારરક્ત તરંગો નીકળે છે એનું શોષણ NH3 અથવા તો કાર્બન ડાયોક્સાઇડ, CO2, આ બધા અણુઓ આને શું કરી નાખે છે? શોષણ કરી શકે છે, બરાબર છે. હવે આ જ્યારે સૂર્ય જે હોય, સૂર્યપ્રકાશ જ્યારે આપણા પૃથ્વી પર પડે છે, બરાબર છે, અને સૂર્યની પૃથ્વીને ગરમ કરે છે અને એના પૃથ્વીના જે અંદરથી પણ આપણને પારરક્ત તરંગો નીકળતા જોવા મળે છે, બરાબર, જે વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને શોષણ કરી લે છે. ગ્રીન હાઉસ ઇફેક્ટમાં આપણે ધોરણ 11માં ડિટેલમાં ભણેલા. હવે તેના ઉપયોગો જોઈએ. તો પારરક્ત તરંગોના જે ઉપયોગો છે, પારક તરંગ બલ્બનો ઉપયોગ કરી શારીરિક ઉપચાર, ફિઝિકલ થેરાપી, તમને ખ્યાલ હોય કે કોઈને જો કોઈ વસ્તુ વાગેલી હોય અથવા કમરમાં દુખાવો હોય તો એ બધી જગ્યાએ તમને એને શેક આપવો પડે છે, ગરમ કરવું પડે છે ને. તો ત્યારે એને જે શેક આપવા માટે ફિઝિકલ થેરાપી આપવામાં આવે છે ત્યારે આપણે આવી રીતે જ હીટ વેવ્સ, બરાબર છે, પારરક્ત તરંગોનો દ્વારા આપણે એને હીટ વેવ કરીએ છીએ. ગ્રીન હાઉસની અસર થકી પૃથ્વી પરનું સરેરાશ તાપમાન જાળવી રહે છે. એટલે જે પારરક્ત તરંગોના કારણે જ પૃથ્વી પરનું જે તાપમાન છે, એટલે કે મેં તમને ચર્ચા કરી કે ગ્રીન હાઉસ ઇફેક્ટની આપણે ડિટેલમાં ચર્ચા કરેલી ધોરણ 11માં. જો નહીં ખબર હોય તો તમે એને સર્ચ કરજો ગ્રીન હાઉસ ઇફેક્ટ, તો તમને મળી જશે નેટ પર. તેમાં પણ પારક તરંગોનો ખૂબ જ મહત્ત્વનો ફાળો હોય છે. પારરક્ત ડિટેક્ટરનો ઉપયોગ કરી લશ્કરી હેતુઓ માં આપણે કરી શકીએ છીએ. કોઈપણ પારરક્ત તરંગોનો ડિટેક્ટર દ્વારા આપણે શું કરી શકીએ છીએ? લશ્કરી કવાયતમાં, પાકમાં વગેરેમાં આપણે કરી શકીએ છીએ. એલઈડી જે પારક તરંગનું ઉત્સર્જન કરે છે તેનો ઉપયોગ ઘર વપરાશ ઇલેક્ટ્રિક વસ્તુઓ જેવી કે ટીવી, રેડિયો, હાઈ ફાઈ તરંગોનો રિમોટ તરીકે ઉપયોગ થાય છે. તમે જોયું હશે
કે તમે કોઈપણ પ્રકારના જે રિમોટ હોય છે તેની આગળ એક નાનો બલ્બ લગાવેલો હોય, બરાબર છે. આ જે લાઇટ હોય એ લાઇટમાંથી કેવા પ્રકારના તરંગો ઉત્પન્ન થાય છે? ઇન્ફ્રારેડ વેવ એટલે કે પારરક્ત તરંગો. અને આ પારરક્ત તરંગો ટીવી અથવા જે પણ સેટઅપ બોક્સ હોય એની અંદર એક રિસીવર હોય છે, એના દ્વારા રિસીવ થાય છે અને એના કારણે આપણે ટીવીમાં ચેનલો બદલી શકીએ છીએ. તો આ પારક તરંગોના કારણે થાય છે. તમને ખ્યાલ આવી ગયો હશે. હવે પારક તરંગની જે તરંગ લંબાઈનો જે વિસ્તાર છે તે પણ તમને બતાવવામાં આવેલો છે. તેના શોધક વિલિયમ હર્શલ 1800માં તેમણે શોધ કરેલી, બરાબર. તેનો વિસ્તાર તમે જોઈ શકો છો. તરંગ લંબાઈ હવે જો ધીરે ધીરે ઘટતી જાય છે, બરાબર. તરંગ લંબાઈ ધીરે ધીરે વધતી જાય છે અને આવૃત્તિ ધીરે ધીરે વધતી જાય છે અને તરંગ લંબાઈ ધીરે ધીરે ઘટતી જાય છે, બરાબર છે. કેમ કે નીચેથી જેમ આપણે ઉપર જઈએ છીએ તેમ આપણને ખબર છે કે છેલ્લે 1023 આવૃત્તિ આવવાની છે, એટલે આવૃત્તિ વધતી જશે અને તરંગ લંબાઈ શું થશે? ઘટતી જશે આ બાજુ, બરાબર છે. તમે જોઈ લો રેન્જ, એક એપ્રોક્સિમેટલી રેન્જ તમને ખબર હોવી જોઈએ. પહેલાંમાં 1011 હતી તો અહીંયા 1012 પૂરી થઈ તો અહીંયા 1011 થી 1014 આસપાસ, બરાબર. તો એક લમસમ રેન્જ તમારા મગજમાં હોવી જોઈએ. હવે નેક્સ્ટ પર જઈએ, દ્રશ્ય પ્રકાશના તરંગો. દ્રશ્ય પ્રકાશના કિરણોનો ઉદ્ભવ, તેનો ઉપયોગ, બધી વસ્તુ આપણે લખીએ. તો દ્રશ્ય પ્રકાશના કિરણો સૂર્યમાંથી આવતા વિકિરણનો એક ભાગ છે. એટલે જે એનો જે ઉદ્ભવ છે તે ડાયરેક્ટ સૂર્યમાંથી જ થાય છે, દ્રશ્ય પ્રકાશના તરંગો. આ કિરણો જ્વાળાઓ, બલ્બ અને ઇન્ફ્રારેડ લેમ્પ વડે પણ ઉત્પન્ન કરી શકે છે. આપણા ઘરમાં જે બલ્બ લગાવેલી છે તેની લાઇટ તમે જોઈ શકો છો. વ્હાઇટ કલરની લાઇટ, રેડ કલરની લાઇટ, અલગ અલગ પ્રકારની લાઇટ તમારા ઘરમાં તમે લગાવો છો, એમાં અલગ અલગ પ્રકારની લાઇટનો કલર તમે જોઈ શકો છો. તે બધા દ્રશ્ય પ્રકાશના તરંગો છે. ખ્યાલ આવે છે? ખબર પડી? આ વર્ણપટનો એવો ભાગ છે જે મનુષ્ય આંખ દ્વારા આપણે પારખી શકીએ છીએ અને આંખ વડે આપણે જોઈ શકીએ છીએ. તેની આવૃત્તિ હવે ધીરે ધીરે વધશે, એટલે 1014થી લઈને, એટલે 4 × 1014થી લઈને એ લગભગ 7 × 1014 વચ્ચે હોય છે હર્ટ્ઝમાં, જો તમે એની આવૃત્તિની વાત કરો, દ્રશ્ય પ્રકાશના તરંગની આવૃત્તિ, બરાબર છે. ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે તેના ઉપયોગો જોઈ લઈએ. આપણી આંખો આ તરંગ લંબાઈના ગાળા માટે સંવેદનશીલ છે, બરાબર છે. આપણી આસપાસ, એટલે દ્રશ્ય પ્રકાશ જો ન હોય તો આપણે કોઈ વસ્તુનો કલર જ નહીં પારખી શકીએ. ખ્યાલ આવે છે? આપણી આસપાસ કયા કલરની વસ્તુ છે, બધી વસ્તુ આપણે દ્રશ્ય પ્રકાશના કારણે, તમે જે લાલ કલરની પેન અને બ્લુ કલર અને કાળા કલરના જે લખાણ વચ્ચે તમે ભેદ પારખી શકો છો તમારા મોબાઈલમાં, તો એ દ્રશ્ય પ્રકાશ તરંગો જ. કેમ કે આપણી તમારી જે ડિસ્પ્લે છે તે અલગ અલગ પ્રકારના દ્રશ્ય તરંગોનું ઉત્સર્જન કરે છે. આપણી આસપાસ રહેલી વસ્તુઓ પરથી ઉત્સર્જિત અને પરાવર્તિત દ્રશ્ય પ્રકાશની મદદથી જ આપણે જોઈ શકીએ છીએ અને માહિતીઓ પણ જાણી શકીએ છીએ. જુદા જુદા પ્રાણીઓ જુદી જુદી તરંગ લંબાઈ માટે સંવેદનશીલ હોય છે. પારરક્ત તરંગોને પારખી શકે છે. સમજો, આપણે આના કરતાં જે નીચી આવૃત્તિ આપણે જોઈ ને 1011થી લગભગ 1014 વચ્ચેની જે આવૃત્તિ જે આપણે પારરક્ત માટે જોઈ શકો છો તમે જરા. પારરક્ત માટે 1011થી 1014 વચ્ચે, તો એને સાપ પારખી શકે છે. જે પારરક્તને આપણે ઇન્ફ્રારેડ કહીએ છીએ, આપણે જોઈ શકતા નથી, એને સાપ જોઈ શકે છે, બરાબર છે. એટલે તમારો જે રિમોટ હોય એમાંથી નીકળતી લાઇટ તમે નથી જોઈ શકતા, પરંતુ એ તમારો સાપ જોઈ શકે છે. તો ઘણા જંતુઓ દ્રશ્ય ગાળાના પારજાંબલી તરંગો સુધી વિસ્તરેલા હોય છે અને આ દ્રશ્ય પ્રકાશની બધી માહિતી આપવામાં આવેલી છે, એ તમે બોક્સમાં જોઈ શકો છો. તેની આવૃત્તિ, તેની તરંગ લંબાઈ, તેના સ્ત્રોત, તેના ગુણધર્મો, બરાબર. તો આ જેટલી વસ્તુ આપણે કરી છે એમાં બધી વસ્તુ તમે ખાસ નોંધ કરીને યાદ રાખજો. હવે આપણે એના પછી અલ્ટ્રાવાયોલેટ રેસ, એટલે કે પારજાંબલી કિરણો, યુવી રેસ, બરાબર. તો અલ્ટ્રાવાયોલેટથી તમને અલ્ટ્રાસાઉન્ડ જેવું કંઈક એવું કંઈ જોતું યાદ આવતું હશે, પરંતુ એ આનાથી જરાક અલગ છે. એ ધ્વનિ સાથે થાય છે. જરા આપણે સમજીએ કે આમાં શું થાય છે. પારજાંબલી કિરણોનો ઉદ્ગમ અને ઉપયોગ જણાવો. તો પારજાંબલી કિરણો ચોક્કસ પ્રકારના લેમ્પ વધારે ગરમ પદાર્થમાંથી ઉત્પન્ન થાય છે. આના પહેલે જે પારરક્ત તરંગો આપણે જોયા તે પણ ગરમ પદાર્થથી જ ઉત્પન્ન થતા હતા, પરંતુ આ વધારે પડતા ગરમ લેમ્પ દ્વારા
વધારે પડતા ગરમ લેમ્પ દ્વારા આપણે શું ઉત્પન્ન કરી શકીએ છીએ? યુવી રે. સૂર્ય પણ આ પ્રકારના કિરણોનું ઉત્પન્ન કરે છે. દ્રશ્ય પ્રકાશની સાથે સાથે અલ્ટ્રા એટલે કે પારજાંબલી તરંગોનો પણ ઉત્પન્ન સૂર્ય કરે છે. સૂર્યમાંથી આવતા પારજાંબલી તરંગો મોટે ભાગે વાતાવરણમાં 40થી 50 કિલોમીટર ઊંચાઈએ આવેલા ઓઝોનની સ્તરમાં શોષાઈ જાય છે. એટલે પૃથ્વીની અંદર જ્યારે આવે છે તેમ સમજો સૂર્યમાંથી એ નીકળે આવી તેમ, અને પૃથ્વીની આસપાસ જ્યારે આસપાસ 40-50 કિલોમીટરના જે ઉથરી ઓઝોનનું જે લેયર હોય છે એના અંદર યુવી રેસ એટલે કે અલ્ટ્રાવાયોલેટ રે શોષાઈ જાય છે. બરાબર છે. જો એ નહીં શોષાય તો પૃથ્વીનું તાપમાન ઘણું વધી જાય અને ઓઝોનના સ્તરમાં ગાબડા પડવાના કારણે યુવી રેસ ડાયરેક્ટ પ્રવેશે છે હવે, અને તેથી પૃથ્વીનું તાપમાન દિન પ્રતિદિન વધતું જાય છે. આ બધી વસ્તુઓ તમે ઘણી વખત ભણેલા હશે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. તો વધારે પ્રમાણમાં પારજાંબલી પ્રકાશ માનવ શરીર માટે હાનિકર્તા છે. ચામડીના રોગો થાય છે. યુવી વધુ સમય રહેવાથી શરીરમાં મેલેનિન ઉત્પન્ન કરે છે અને ચામડી કાળી પડી જાય છે. એટલે કાળા પડવા માટે શરીરના જે કાળો પડવા હોય છે એટલે એ કોના કારણે હોય? શરીર કાળી મેલેનિન નામના વસ્તુ શરીરમાં રહેવાના કારણે આપણી શરીરની જે ચામડી છે તે કાળી પડે છે. એટલે તમે જોતા હશો કે જે ગરમ પ્રદેશ વધારે હશે, સાઉથ આફ્રિકા ને બધી વસ્તુઓ જગ્યા એ તમે જોઈ શકો છો લોકો કાળા હોય છે, કેમ કે ત્યાં જે અલ્ટ્રાવાયોલેટ કિરણ ડાયરેક્ટ જ એમના શરીર પર પડે છે. બરાબર છે. તો યુવી કિરણના સાદા કાચ વડે શોષણ થાય છે, જેથી કાચવાળી બારીમાંથી આવતા યુવી પ્રકાશ ચામડીને કાળી પડતી નથી. એટલે કાચવાળી વસ્તુ હોય છે એની અંદર યુવી રેનું શું થઈ જાય છે? શોષણ. એટલે કાચનીમાંથી જે યુવી રે આવે એટલે કે જે લાઇટ આવે છે તેમાં આપણને અલ્ટ્રાવાયોલેટ કિરણો જોવા મળતા નથી. વેલ્ડિંગ કરતી વખતે સ્પાર્કમાં મોટા પ્રમાણમાં યુવી પ્રકાશ ઉત્સર્જિત થાય છે. એટલે વેલ્ડરને તમે જોયા હશે તો એની આજુબાજુ એક લાઇટની સાથે કવા ટ્રીટ કરીને અવાજ આવતો હશે. તો એ લાઇટમાં જે તરંગો ઉત્પન્ન થાય છે, વિદ્યુત ચુંબકીય તરંગો, એ યુવી રે હોય છે. યુવી પ્રકાશને ચામડીની કાળી પડતી નથી કે સનબર્ન થતો નથી. એટલે યુવી કિરણનું સાદા કાચ વડે શોષણ થાય છે, ને એટલે સાદા કાચનો આપણે ઉપયોગ કરીએ એટલે એ વસ્તુ આપણે શું કહેવાય, કાળી આપણે ચામડી પડતી નથી. અને આપણે જે બીજો એના યુવી રેનો જે ઉપયોગ જોતા હતા વેલ્ડિંગમાં, તો વેલ્ડિંગ દરમિયાન પણ તે ઉત્પન્ન થાય છે. તેથી વેલ્ડિંગ કરનાર તેમની આંખોની કાળજી રાખવા માટે ચોક્કસ પ્રકારના કાચ ગોગલ્સ અથવા કાળા કાચની બારી ધરાવતા ફેસ માસ્ક પહેરે છે. બરાબર છે, કેમ કે એ અલ્ટ્રાવાયોલેટ એના આંખમાં જઈ શકે છે. એ બધા ઉપયોગ જ છે. અલ્ટ્રાવાયોલેટ કિરણની તરંગ લંબાઈ ખૂબ જ ટૂંકી હોવાથી 400 નેનોમીટરથી 0.6 નેનોમીટર હોવાથી ખૂબ જ પાતળા સાંકડા કિરણપુંજ બીમ તરીકે કેન્દ્રિત કરીને ચોક્કસ ધરાવતા કાર્યો જેવા કે આંખની લેઝિક સર્જરી. તમને ખબર હશે કે અત્યારે જે આંખની અંદર જે ચશ્માના નંબર આવી જાય છે એમાં જે લેઝિક સર્જરી કરવામાં આવે છે એનું પૂરું નામ છે લેઝર આસિસ્ટેડ ઇન્સ્ટિટ્યૂટ કેરાટોમેલિયોસિસમાં. એટલે એમાં થાય છે લેઝિકનું આખું જે ફૂલ ફોર્મ આપેલું છે. બરાબર છે. તો તમે જોઈ શકો છો યુટ્યુબ પર વધારે માહિતી મેળવવા માંગતો તો લેઝિક ઓપરેશન વિશે. પાણી શુદ્ધ કરવાના ઉપયોગમાં યુવી રેસનો ઉપયોગ એટલે જંતુનાશક તરીકે પણ થાય છે, જંતુઓને મારવા માટે. એમ કે તેની જે આવૃત્તિ હોય છે, બરાબર છે, તે ખૂબ જ વધારે હોવાથી તમે જોશો જો આવૃત્તિ એકદમ વધારે કરી દઉં, સમજો કોઈ પણ સિગ્નલની જો મેં આવૃત્તિ એકદમ વધારે કરી દઉં, તમને દેખાય છે આ એક સીધી લાઈન જેવી જ દેખાશે તમને, અને આવૃત્તિ વધારે કરી નાખો તો એના કારણે આપણે કોઈ ચોક્કસ બિંદુ એને શું કરી શકીએ છીએ? કેન્દ્રિત. જો એની આવૃત્તિ વધારે હોય કોઈ તરંગની આમ, તો આવૃત્તિ વધારે હોય તો એને એક બિંદુ પર નહીં આટલા ભાગમાં કેન્દ્રિત કરી શકાય. ખ્યાલ આવે છે? અને જો એની આવૃત્તિ આપણે ઓછી કરી દઈએ તો એને એક પોઈન્ટેડ વસ્તુમાં એને કેન્દ્રિત કરી શકીએ છીએ. એના કારણે આપણે લેઝિક ઓપરેશનની અંદર જંતુનાશકમાં જંતુઓને મારવા માટે તેમજ ઓઝોન સ્તર વાતાવરણમાં સુરક્ષાનું કવચનું કામ કરે છે, અને અમુક વિસ્તારમાં ઓઝોનનું સ્તર ઘટતા વાયુઓ જેવા કે ક્લોરોફ્લોરોકાર્બન, ફ્રીઓન એ આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય છે. આ બધી વસ્તુ આપણે ધોરણ 9, 10, 11થી જ ભણતા આવીએ છીએ. ઓઝોનના ગાબડાને ક્લોરોફ્લોરોકાર્બન તમને ખ્યાલ હશે. હવે નીચે એની અંદર એના શોધકનું નામ રીટર છે અને એ બાકી બધી માહિતી તમને ખબર જ છે, એ તમે નીચે જોઈ શકો છો, એના ગુણધર્મો અને એ બધી વસ્તુઓ. ચલો હવે ખૂબ જ ઉપયોગી એક્સરે
જે આપણે લગભગ 50% લોકોએ કરાવેલું છે લાઈફમાં એકાદ વખત, જો એક્સિડન્ટ થયું હોય તો. હાડકાઓ તૂટેલા છે કે નથી તૂટેલા તે જાણવા માટે. તો એક્સરે કિરણનો ઉદ્ગમ અને તેનો ઉપયોગ લખો. તો ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને, એટલે ખૂબ જ ઊંચી કેવી રીતે તેને ઉત્પન્ન કરે છે તે આપણે સમજીએ. તો ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા આ ઇલેક્ટ્રોન છે એને ખૂબ જ ઊંચી ઉર્જા, એને આપણે ખૂબ જ ઊંચી ઉર્જા આપી દઈએ તો શું થાય, ખૂબ જ ઊંચી ને આપણે કોઈ ધાતુના ટાર્ગેટ પર પ્રતાડિત કરીએ, આપાત કરીએ. આ ઇલેક્ટ્રોનને આપણે ખૂબ જ ઊંચી ઉર્જા, ખૂબ જ સ્પીડ આપીએ અને કોઈ ધાતુની લક્ષ્ય આપીએ ને, ટાર્ગેટ ધાતુ, બરાબર છે, કોઈ ધાતુ છે એના પર એને આપણે મારીએ તો એના કારણે અહીંયાથી જે નીકળશે તે શું હશે, એક્સરેસ. આ રીતે આપણે એક્સરેસને ઉત્પન્ન કરી શકીએ છીએ. વિદ્યુત ચુંબકીય તરંગોમાં પારજાંબલી કિરણો અને ગામા કિરણોનો વચ્ચેનો વિસ્તાર ધરાવે છે, બરાબર છે. તો ગામા ઉપર છે અને એક્સરે નીચે છે. આપણે આગળ પહેલાં યાદ કરી લીધેલું છે, બરાબર. એની જે રેન્જ છે તે અહીંયા છે પારજાંબલી, એમની વચ્ચે છે એક્સરે. તે એની જે તરંગ લંબાઈ છે તો એ પણ એમની વચ્ચેની હશે. તો આની જે તરંગ લંબાઈ છે ઘટતી જશે 10⁻8 થી 10⁻13 મીટર, અને જે એની આવૃત્તિ હશે તે વધશે, બરાબર છે. તો તેનો ઉપયોગ જાણી લઈએ, અને તેની આવૃત્તિ તમને અહીંયા આપેલી છે 10⁻18 થી 10⁻20 હર્ટ્ઝ સુધી આવૃત્તિ તેમને પહોંચી ગઈ છે, બરાબર. તેનો ઉપયોગ એક્સરેનો ઉપયોગ મેડિકલ, ડાક્ટરી ક્ષેત્રમાં હાડકાના ફ્રેક્ચર, તૂટવું, તિરાડ શોધવા માટે તેમજ અમુક પ્રકારના કેન્સરોના ઉપચાર માટે પણ તેનો ઉપયોગ થાય છે. એક્સરે જીવિત માંસપેશીઓ, ટીસ્યુના નુકસાન કે નાશ કરી શકતા હોવાથી તેને વધુ પડતો બિનજરૂરી ઉપયોગ ટાળવો જોઈએ. એટલે આપણા જે એક્સરે કરાવવાથી વધારે પડતા આપણા જે ટીસ્યુ હોય છે, માંસપેશી હોય છે શરીરને, એને શું કરે છે, ડેમેજ કરી શકે છે. એટલે આપણે વધારે પડતો એક્સરે કરાવવું જોઈએ નહીં. અને એની જે શોધક છે 1895માં રોન્ટજન્ટ એ કરી હતી. તેની તરંગ લંબાઈ તમને ખબર છે, બાકી બધી માહિતીઓ તમે જોઈ શકો છો. હવે આપણે આવીએ સૌથી ઉપર, ધીરે ધીરે આપણે નીચેથી શરૂઆત કરી છે, અને ધીરે ધીરે આપણે આવૃત્તિ વધારતા જઈએ છીએ. એના પછી છે ગામા રેસ, એટલે ગામા કિરણો. હવે સૌથી પહેલાં આપણે વિચારીશું કે એને ઉત્પન્ન કઈ રીતે કરીશું. તો ગામા કિરણો ન્યુક્લિયસ પ્રક્રિયા દરમિયાન અને કેટલાક રેડિયો એક્ટિવ ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થાય છે. આપણે આગળ ચર્ચા કરીશું આ ધોરણ 12માં જ, કે ગામા કિરણોનું ઉત્સર્જન કઈ રીતે થાય છે, ન્યુક્લિયસ પ્રક્રિયામાં શું થાય છે, બરાબર. હવે એની અંદર તમે અત્યારે યાદ રાખો કે રેડિયો એક્ટિવ પદાર્થ પોતાની અંદરથી શું ઉત્પન્ન કરે છે, આલ્ફા, બીટા અને ગામા કિરણો ઉત્સર્જિત કરે છે. એ આપણને ખ્યાલ છે. કોઈપણ જે રેડિયો એક્ટિવ પદાર્થ હશે તે પોતાની અંદરથી એના જે ન્યુક્લિયસ છે એની અંદર ની જે વિસ્થાપનની પ્રક્રિયાના કારણે, આપણે ડિટેલમાં ભણીશું આગળના ચેપ્ટરમાં, 13મા ચેપ્ટરમાં આપણે ડિટેલમાં ભણીશું કે આલ્ફા, બીટા, ગામા કિરણોના ગુણધર્મો ઘણું, બરાબર છે, એના ગુણધર્મો બી ભણીશું. તો આલ્ફા, બીટા અને ગામા કિરણો એમાંથી ઉત્સર્જિત થાય છે. તો આ રીતે ગામા કિરણોનું ઉત્સર્જન થાય છે. તેની રેન્જ આપેલી છે તમને, તેની આવૃત્તિ સૌથી વધારે, બરાબર, 10⁻18 ચાલુ થઈને 10⁻22 સુધી તેની આવૃત્તિ, અને તેની તરંગ લંબાઈ 10⁻14 થી 10⁻10 સૌથી ઓછી તરંગ લંબાઈ તેની હોય છે, અને તેની જે આવૃત્તિ હોય છે તે સૌથી વધારે હોય છે. હવે તેનો ઉપયોગ જોઈ લઈએ આપણે. ગામા કિરણનો જો ઉપયોગ છે તે મેડિકલ શાખામાં કેન્સરના કોષોને નાશ કરવા માટે, બરાબર છે, કે જે કેન્સરની જે થેરાપીસ કરે છે અને જે સેલ્સ જે કેન્સરના હોય છે તેને મારવા માટે આપણે રેડિયો તરંગોનો ગામા કિરણનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. અહીંયા સુધી તમારે યાદ રાખવાનું. હવે આપણે એક્ઝામ્પલ એક કરી લઈએ, અને બાકીના 8.1 તમારો એક્ઝામ્પલ નથી, તમારે 8.1 નથી કરવાનો ઉદાહરણનો, અને 8.2 કરીએ આપણે. 8.2 8.3 જેટલા થાય એટલા કરીએ, બરાબર છે. ચલો, તો 8.2 જે ઇઝી દાખલો છે ધોરણ 12માં 2020ની એક્ઝામમાં પૂછાયેલો દાખલો છે. તો જોઈ લઈએ, ખૂબ જ સરળ દાખલો છે. તમે જુઓ, એક 25 મેગાહર્ટ્ઝની આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે.
કે એક્સ દિશામાં કોઈ વિદ્યુત ચુંબકીય તરંગ કે જેની આવૃત્તિ આપણને આપેલી છે 25 મેગાહર્ટ્ઝ, બરાબર છે, 25 મેગાહર્ટ્ઝ, ચોક્કસ સમયે, બરાબર છે, ચોક્કસ સમયે અને અવકાશમાં એક ચોક્કસ બિંદુ આગળ E = 6.3 J વોલ્ટ પર મીટર છે. તો આ બિંદુ આગળ બી શોધો. એટલે કોઈ ચુંબકીય તરંગ ગતિ કરે છે તેમાં તમને ખબર છે વિદ્યુત ચુંબકીય તરંગો બે રીતે ગતિ કરે છે. એટલે કે જે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થાય તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો તેનું વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર તમને આપવામાં આવેલો છે 6.3 J, બરાબર છે. જે એટલે તમને ખ્યાલ હશે જે કેપ એટલે વાય એક્સની દિશામાં, અને જે વિદ્યુત તો તમારે બી શોધવાનો છે અને એ બીનું મૂલ્ય અને એની દિશા આપણને શોધવી પડશે. અને આ તમને આઈ કેપ એટલે જે પ્રસરણની દિશા છે તે કઈ હશે? એક્સ, અને વિદ્યુત ક્ષેત્ર વાય દિશામાં. તો ડેફિનેટલી આ જે ચુંબકીય ક્ષેત્ર આવશે કઈ દિશામાં આવશે? કે એટલે ઝેડ દિશામાં. આપણને ખબર છે ત્રણે એકબીજાને કેવા હોય? લંબ હોય, બરાબર છે. તો હવે આપણને મૂલ્ય આપેલું ઈ, બી અને સી, સોરી એટલે સી એટલે પ્રકાશનો વેગ, એનો જે સંબંધ છે આપણે એક થિયરીમાં ભણી ગયા છે કે સી = E/B. આપણે ચર્ચા કરેલી ત્યારે કે બેમાંથી કોઈ એક ખબર હોય તો આપણે ત્રીજું શોધી શકીએ છીએ. તો ઈની વેલ્યુ આપેલી છે, બી તમારે શોધવાનું છે, તો શોધી લઈએ. તો બી બરાબર E/C. તો સી શું છે? પ્રકાશનો વેગ છે. ઈ તમને આપેલું છે 6.3, બરાબર છે, છેદ પ્રકાશનો વેગ, સોરી 3 × 10⁸ મીટર પર સેકન્ડ. હવે આ બેને તમે ભાગાકાર કરશો તો તમને બીની જે વેલ્યુ છે તે મળી જશે 2.1 × 10⁻8 ટેસ્લા, બરાબર છે. હવે એની દિશા શોધવા માટે તમે કોમન સેન્સ બી લગાવી શકો કે એક જેમાં છે, એક એક્સમાં જાય છે, તો ત્રીજો એને લંબ એટલે કેમાં જશે. જો તમને એની ખ્યાલ આવતો હોય તો તમે ક્રોસ ગુણાકાર પણ કરી શકો છો કે જે I = એટલે કે નીચે વિદ્યુત ચુંબકીય પ્રસરણની દિશા, એટલે તમે અહીંયા લખવાનું પ્રસરણની દિશા બરાબર E × B. આપણે છેલ્લી લાક્ષણિકતામાં ચર્ચા કરેલી. તો પ્રસરણની દિશા આપણને આપેલી છે આઈ કેપ. આ જે વિદ્યુત ક્ષેત્રની દિશા આપેલી છે જે કેપ. તો આ બીની દિશા કઈ થઈ જાય? I × K કરીએ તો જ આપણને જે મળે. તો આની જે દિશા છે તે શું ઓટોમેટિકલી થઈ જાય કે કેપ. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમે આ દાખલો કરી શકો છો. હવે આનામાં એક બે જે દાખલા છે તમે ટ્રાય કરજો જાતે, અને જો નહીં આવડે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું. પરંતુ આના પછીનો જે વિડીયો હશે તેમાં આપણે ચેપ્ટર નંબર 9ની શરૂઆત કરી દઈશું, અને લગભગ મોસ્ટ આઈએમપી થિયરી ચેપ્ટર નંબર 9ની કવર કરી લઈશું. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ધન્યવાદ.